હર્ષામર્ષ. મિત્રો, આપણે જ્યારે કોઈની સાથે લાગણીથી બંધાઈએ છીએ ત્યારે એક આનંદની અનુભૂતિ થાય છે અને તેને મળવાની આપણી ઉત્કર્ષતા વધી જાય છે. અને તે વ્યક્તિ ના મળે ત્યારે આપણને વિરહ વ્યથા પણ ઉત્પન્ન થાય છે. વિરહની વેદનામાં આંસુ પણ આવે છે અને દિલમાં કેટલાય પ્રશ્નો ઉત્પન્ન થાય છે. એ પ્રશ્નોને મેં અહીંયા રચના સ્વરૂપે પ્રસ્તુત કર્યા છે. તો સાંભળો હર્ષામર્ષ. તને જોઈ મારી આંખો ભીંજાય છે કેમ? સૂકા રણના ડૂસકા પછી સંભળાય છે કેમ? આંખો ચોળીને સપના જોયા આખી રાત, મૃગજળ સમ લાગતા છતાં દેખાય છે કેમ? અવારનવાર થતી રહી આપણી મુલાકાત, નદી મંદિર ને પૂનમની રાત ઠગાય છે કેમ? પાણીની બૂંદ બૂંદ માટે ધરતી તરસી હતી, લાગણીના સરોવર આજે છલકાય છે કેમ? પાંપણની પાળે આજ બેઠા બિંદુ બે ચાર, પાંપણની પાળે આજ બેઠા બિંદુ બે ચાર, હર્ષામર્ષ થઈ આજ વલોવાય છે કેમ? હર્ષામર્ષ થઈ આજ વલોવાય છે કેમ? તને જોઈ મારી આંખો ભીંજાય છે કેમ? સૂકા રણના ડૂસકા પછી સંભળાય છે કેમ? મિત્રો, આ મારી કવિતા તમને કેવી લાગી? મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને હા, તમે સાહિત્યની અંદરથી કેવા પ્રકારની કવિતા સાંભળવા માગો છો તે પણ મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને હું એ ટાઈપની કવિતા બનાવું અને તમારી સમક્ષ હું પ્રસ્તુત કરી શકું. તો ચાલો મળીએ ફરી નવી કવિતા, નવી સંગત સાથે બિંદુની ડાયરીમાં. ત્યાં સુધી રજા લઈએ. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.